હાડકાને મજબૂત બનાવવા માટે આ આયુર્વેદિક ઔષધિઓ આજકાલ ઘણા લોકોને સાંધાનો દુખાવો, કમજોરી અને હાડકાં નબળા થવાની સમસ્યા જોવા મળે છે. પરંતુ આયુર્વેદમાં કેટલીક એવી સરળ અને અસરકારક ઔષધિઓ જણાવવામાં આવી છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સૌથી પહેલાં છે હાડસાંકળ. રોજ સવારે અને રાત્રે અડધી ચમચી હાડસાંકળનો પાવડર 1 ચમચી ઘી સાથે મિક્સ કરીને લેવો. ત્યારબાદ 1 કપ નવશેકું દૂધ પીવું. આ હાડકાને મજબૂત બનાવવા માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. બીજું છે તલ. રોજ સવારે ખાલી પેટે 1 ચમચી શેકેલા તલ, ખાસ કરીને કાળા તલ, દેશી ગોળ સાથે ચાવીને ખાવાથી શરીરને કેલ્શિયમ મળે છે અને હાડકાં મજબૂત બને છે. ત્રીજું છે સરગવો. સરગવાળા પાવડરને રોજ સવારે અને રાત્રે 1 ચમચી નવશેકા પાણી સાથે લેવાથી હાડકાં અને સાંધાની તાકાત વધે છે. ચોથું છે અશ્વગંધા. રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી અશ્વગંધા પાવડર અને 1 ચમચી ઘી નાખીને પીવાથી શરીરની તાકાત વધે છે અને હાડકાંને મજબૂતી મળે છે. અને છેલ્લું દૂધ અને ઘી. રાત્રે 1 ગ્લાસ ગરમ દૂધમાં થોડું ઘી અથવા હળદર ઉમેરીને પીવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે અને હાડકાં સ્વસ્થ રહે છે. આ સરળ આયુર્વેદિક ઉપાયો નિયમિત રીતે અપનાવવાથી હાડકાં મજબૂત અને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.